ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ સોના ભટિયા વ્લોગ. કેમ છો તમે લોકો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. ને અમે લોકો છે ને અત્યારે નીકળ્યા છે લુલુમાં જવા માટે. ત્રણેયમાં છોકરા જો મારા છોકરાઓ જો તો હું એ લોકોને લઈને જાઉં છું. વીરુને લેવી છે બુક, તો વીરુ લઈ જાય છે બધાને. હેલો વિરાજ. હેલો. શું ચાલે છે? તારી સ્કૂલ કેવી ચાલે છે? મજામાં ચાલે છે. મજામાં નહીં, ભણવાનું કેવું ચાલે છે? સરસ ચાલે છે. મારા સ્કૂલમાં ધંધો સરસ ચાલે છે. સ્કૂલનો ધંધો સરસ ચાલે છે. સ્કૂલનો ધંધો ન હોય, ઠંડા. ભણવાનું કેવું ચાલે? તો વિરાજની જો એક એક્ઝામ વહી ગઈ, પાછી હમણાં નવેમ્બરમાં પાછી એક્ઝામ આવશે, પછી નવેમ્બર પછી ડિસેમ્બરમાં છુટ્ટી આવશે. ને અત્યારે છે ને હવે જો વાતાવરણ ચેન્જ થઈ ગયું છે. અત્યારના વાગ્યા છે 3:30 જેવું થયું છે. મસ્ત હવા આવે છે, તડકો છે ને અમે લોકો બસ જો નીકળ્યા છે. થોડીક વાર રાઉન્ડ મારી આવીએ. વિરાજને બુક લેવી છે તો બુક લઈ આવીએ. જોઈએ ચાલ. ને જયવીર છે ને ઉઠી ગયો તો મેં એને પણ લઈ લીધો સાથે. તો ચલો આપણે જઈએ. તો અમે લોકોએ છે ને અહીંયા ફટાકડા ફોડ્યા હતા. આ છે ગ્રાઉન્ડ. આવી રીતે પાર્કિંગ મોટા મોટા છે, તો એમ કે અહીંયા જ ફોડવાના એક જગ્યાએ જ. બોમ્બ મળ્યો? ફૂટેલો હશે કીધું, ફૂટી ગયો હશે, ખબર નહીં. તો ફોડજે, બીજું શું. બહુ મોટું પાર્કિંગ છે અહીંયા. બધા કરતા વચ્ચે અંદર બોમ્બ ફોડવાના બધા ઊભા હોય લાઈન ટુ. બહુ જ ફટાકડા આ વખતે ફૂટ્યા. હર વર્ષ કરતા આ વર્ષે બહુ જ ફૂટ્યા છે બધા એમ કહે છે દુબઈમાં. જો કે ઇન્ડિયામાં એટલા નહીં ફૂટ્યા હોય, બહુ ફૂટ્યા. હું જાતો તો ને ફોડવા. હા, કોઈનો બોમ્બ મને ચટકો દઈ ગયો. પછી એવું સેમ બાકી પછી નેક્સ્ટ ટાઈમ હું ફટાકડો ફોડતો તો ને ત્યાં એટલે ગ્રાઉન્ડ માં મોઢાના 1 ફીટ દૂર કોઈ ફટાકડો રાખ્યો. ઈ સેમ ઈ બધા અહીં આવ્યું ના ખબર હોય. વીરુ તો હજી ફોડે છે. થોડાક રાખ્યા હતા ને તો રોજ નીચે જાય છે બિલ્ડિંગની છોકરીઓ સાથે ફોડવા. પીવું ને માન્યા સાથે જાય છે એના. કાલે બી ફોડ્યા ને એમાં એક નાનો છોકરો ડરી ગયો હતો. ચલો, તો વિરાજે જો બુક લઈ લીધી છે તો હમણાં એને હેરી પોટરની હજી તો ફર્સ્ટ પાર્ટ લીધો ને. અહીંયા બી છે વીરુ, અહીંયા બહુ બધી બુક્સ છે. નાના છોકરાઓની છે. જયવીરે બી લીધી જો ABCD. હવે જયવીર A ફોર એપલ. જયવીર શું કહેશે? જયવીર મોઢામાં નાખશે. જયવીર મોઢામાં નાખીને ખરાબ કરશે. બોલ બડા એપલ ને વાયડા. ચલો ચલો. એ જયવીર ચશ્મા પહેરાવ્યો. ચલો જયવીર. જયવીર ના 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 ના. જયવીરનું મોઢું નથી દેખાતું. ડી ફોર ડરાવના એપલ. તું આવું શીખવાડીશ વાયડો. ચલો હવે કંઈક બીજું જોઈએ છોકરાઓના ટોયઝમાં. એ બધી ગાડીઓને છે, હજી તો આપણે કંઈ હમનું નથી. ચલો આમ જઈએ હવે વીરો. થોડીક વાર ફરીએ હવે. પછી આપણે મસ્ત જો અમારા વીરુભાઈને તો ખાવા સિવાય બીજું કાંઈ નથી છે ને. વીરો હમણાં જો ફ્લેગ ને બધું આવવા માંડ્યું છે, હજી વાર છે. પછી જો આ સિરીઝ ખતમ થાય ને પછી મને બેન પીકીડે ચાલુ કરી દે. હજી આના કેટલા પાર્ટ છે? 9. 3 મહિનામાં એક બુક લઈ લેવાનું. ઓકે ચલો ચલો હવે આગળ જઈએ. જો બધું 310 ઓફરમાં જીન્સ લાગ્યા છે, કુર્તા. વીરુ તારા માટે જો કુર્તા હતા અહીંયા. આ તો વીરુ પાસ છે સેમ ટુ સેમ. આ લોકો જૂના બી રાખી જ દે. ચલો ચલો. જયવીર જયવીર. વીરુ વિરાજ તો હદ જ કરે છે. ઈ બરાબર કયું ન છે વીરુ. જયવીર એને વીરુ પડ, એને નથી મજા આવતી, અનકમ્ફર્ટેબલ. તું એને કરવા દે ને વિરાજ. એવું શું કરે યાર, એ બેસી બી નથી શકતો.
તને બેસવું હોય તો તું રૂપિયો નાખ દેજે પાછો. તું ઓલા ઉપર કરી લે. જય વીર. આપણે છે ને બુક લેવા આવ્યા હતા, પણ બીજી બી ઘરની શોપિંગ બી થઈ ગઈ. જરૂરિયાતનો સામાન, ઘી ને સોસ ને. વીરુભાઈએ જો ચેરી ટમાટર લેવડાવે, અમૂસ કબૂસ લેવડાવ્યા. નો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારના વાગી ચૂક્યા છે 8. અમે લોકો લુલુથી આવ્યા, પછી વિરાજ ગયો તો ટ્યુશનમાં. જયવીરને પાછો સુવડાવી દીધો હતો, કેમ કે આજે જલ્દી બપોરે ઉઠી ગયો હતો ને જલ્દી સૂઈ ગયો હતો, એટલે પછી આવીને બી સૂઈ ગયો હતો. અને અંકિતની બી ડ્યુટી ખતમ થઈ તો એ પણ સૂઈ ગયા હતા. હેલો હેલો, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? અમે લોકોએ છે ને લુલુ જતા જતા વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે. વિરાજ કહે છે કે મમ્મી તું કેમ હમણાં વ્લોગિંગ નથી કરતી, કન્ટિન્યુ કર, પછી તારે પાછું ગેપ આવી જાય તો મજા નથી આવતી. પણ મને એમ થાય કે કાંઈ મારાથી ભાઈના લીધે થોડુંક શેડ્યુલ મારાથી નથી થતું. બી ઘરે હોવ એટલે કામમાં વધારે મારે ટાઈમ વયો જાય છે. મારા લીધે તો નહીં, તમારા લીધે એવું નથી કાંઈ, પણ કામ વધી જાય ને ભાઈ. છોકરું હોય ઘરમાં, હમણાં દિવાળીનું તો જો પેન્ડિંગ ચાલુ જ છે કામ. જો કપડાં તો કેટલા બધા કપડાં થાય, એમ થાય કે એક નવરાત્રિ પૈતી તો દિવાળી આવી ગઈ. જો અહીંયા કપડાં પ્રેસ કરવાના બી છે. જો ઇસ્ત્રીવાળાને બોલાવો તો હું ન કરું, ન કરવા બેસી જાવ હું એમ કામ જ નથી તો કરી નાખું. ને અંકિતા આજે જવાના છે એ ફ્રેન્ડ્સ સાથે, બધા સાથે બહાર. અમે મા છોકરા છે. વીર ઉપર ટ્યુશનથી આવી ગયો છે ને હજી એક ટ્યુશન બાકી છે હમણાં ઘરે, એનું મેથ્સનું ને જે હોય છે. આ ભાઈ જો આપણે સોસથી રમે છે. શેનાથી રમે જયવીર? સોસની બોટલથી રમે. જયવીરને નવું નવું કંઈક જોઈએ, બરાબર ને? કેચઅપની બોટલથી સમજ કેચઅપ મોઢામાં આવી જાય. પી લે, થોડુંક પી લે. ત્યાં છે ને અમે એને એબીસીડીની બુક, તો વીરુને સાચે ને એવું લાગ્યું કે લેવાની છે ભાઈ. અને અત્યારે હમણાં બુક કાંઈ નથી દેવાની આપણે દેવાની, બરાબર ને? બહુ છોકરાને ભણેશ્રી પહેલેથી નથી બનાવવાના, એનો સમય આવશે એટલે બધા ભણવાના જ છે. જો વીરુભાઈને હવે કન્ટિન્યુ ભણવાનું જોઈએ. અત્યાર સુધી અમે લોકો બહુ ફ્રીલી ફરતા હતા, ભણવાનું હતું ને તો પણ હવે બંધાઈ ગયા છે, કેમ કે હવે એનું જરૂરી છે કે હવે કન્ટિન્યુ ભણવાનું ધ્યાન દેવું પડે. બસ બરાબર. ઓકે ઓકે, છોડી દો. ચલો આવી જાઓ. આવું છે? આવી જાઓ, ચાલો. તો એ જ જોઈએ છે. તો ચાલો હવે છે ને હજી વીરુનું એક ટ્યુશન બાકી છે ને હવે આપણે કંઈ કામ નથી એટલું બધું. વીરુ લઈ આવ્યો છે અમૂસ કબૂસ લુલુમાંથી, તો એ ખાશે ને. હવે અત્યારે જો એ થોડોક એનો મી ટાઈમ કરે છે. કા મી ટાઈમ કહેવાય ને? મી ટાઈમ દિવસમાં કેટલી વાર મી ટાઈમ કરે તું બોલતો? જાને વાયડા, મારા ખ્યાલથી બધી જેટલો ફ્રી ટાઈમ મળે ને એટલો મી ટાઈમ જ હોય છે તારો વાયડા. હમણાં તો હું એને પાછળ પડીને બધું ઓછું કરાવવાની કોશિશ કરવી છે. તો ચલો હવે આપણે છે ને કામે વળગે પાછા પ્રેસ કરવાનું. જો હજી હું બેસીશ થોડીક વાર, મન થશે ને તો હજી લઈને બેસીશ, નકર પડ્યા રહેશે. ચલો તો જો અત્યારે છે ને વિરાજનું ટ્યુશન ચાલે છે ને આ ભાઈને હું પાછી નીચે લઈને જાઉં છું રાઉન્ડ મરાવા. ને હવે અત્યારે છે ને અંકિતનો વારો છે, અમારી સાથે આવે છે. એ તો નીચેથી વયા જવાના છે બહાર, ને અમે મા દીકરો બે રાઉન્ડ મારવાના છે. જયવીર જો હવે એ સીધો બી નથી બેસતો. હવે એ સ્ટોલરમાં આવી રીતે આડો ટેડો ઊભો 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 આવે. સરખો બેસ જયવીર, સરખું બેસી જા મકાનો. જો જો ઊભો થયો છે આ ભાઈ. ગુસ્સો આવે ને ગુસ્સો આવે છે તને? કેમ ગુસ્સો આવે જયવીરને? મને તેડી લો. કેમ કરે જયવીર? જાન દો જયવીરને છે ને અડાઈ થઈ ગઈ છે. ચલો નીચે બેસી જા કાનો. એ લડુ ચલ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. તો આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે અને આજે છે સેટરડે, છુટ્ટીનો દિવસ. તો જો બધા અત્યારે જુઓ છોકરાઓ મસ્તી કરે છે, અંકિત એને વાલ કરે છે. હેલો ગુડ આફ્ટરનૂન, કેમ છો બધા? અમે લોકો ત્રણેય જણ મસ્તી કરે છે. વીરુભાઈ લાસ્ટમાં ઉઠ્યો છે. લાસ્ટમાં ઉઠ્યો છે. જયવીર વહેલો ઉઠી ગયો હતો મારા પછી. હું સવારનો આવેલો, કાલે ફ્રેન્ડ્સના ઘરે પાર્ટી હતી
તો સવારના આવે. એ ત્યાં સૂઈ ગયા હતા કેમ કે ત્યાં જગ્યા હતી એટલે એ લોકો રોકાઈ ગયા કે હવે હું નથી આવતો અત્યારે. ને વિરાજભાઈને અમે જલ્દી ઉઠાડવાની કોશિશ કરીએ છીએ કે ભાઈ ઉઠો તમે, પછી રાતે નીની ના આવે તમને. આજો આજો એની એ ઉઠો ને એટલે એની માથે આવે. હવે એ મને જોઈને મારી પાસે આવે, હું અહીંયા આવી ને એટલે. ને અત્યારે બનાવી રહી છું હું કઢી અને રાઈસ. તો રાઈસ તો બની ચૂક્યા છે આપણા, ને કામ પણ કરી રહી છું હું. થોડાક રાઈસ પાછા મેં એટલે જયવીર માટે એકદમ વધારે મેશ એકદમ ઓલા થઈ જાય ને મેશ, એટલે પાછા 2-3 સીટી માટે કર્યા. ઓલા તો ખુલ્લા જ કરીએ, અમને લોકોને છૂટા ભાવે, તો અમે લોકો હંમેશા આવા જ કરીએ, અમને લોંદો ભાત ના ભાવે. તો ચલો કપડાં ઘડી કરતી હતી હું, થોડાક બાકી છે. કપડાં પ્રેસ તો કર્યા જ નથી કાલે, ને આજે પણ છો રાતના દીપ ને એ લોકો બધા આવવાના છે. હા જો જો ક્યારનો ઊભો જો જો ગોલું માલ ગોલું છે એને મારી પાસે આવું ને એટલે એવું કરે. હા લઉં છું. મમ્મા કામ કરે છે. ચલો હવે જયવીરભાઈને લેવો પડશે મારે. ઉપર પેલા મને સરખું તો લેવા દે. જયવીર આવી ગયો. હવે જયવીરના છે ને હેર બહુ જ મોટા થઈ ગયા છે, સેટ પણ નથી થતા, બધા વળી જાય ને જયવીર એનું જોયું. ચાલો તો હવે અમે લોકો કામ પતાવીએ ને આ ભાઈને રમાડે. વિરાજ હજી નાનું જ છે ને. તો ચલો કામ ચાલી રહ્યું છે. આજે રાતના પાછી પાણીપુરીનો પ્રોગ્રામ છે. દીપ ને એ લોકો આવે છે. તો ફ્રેન્ડ્સ અત્યારના છે ને વાગી ચૂક્યા છે 5. બપોરનો ટાઈમ સુવા ન મળે વીકેન્ડમાં. અંકિત જો પાછળ સૂઈ ગયા છે. જયવીર ઉઠો પછી અંકિત સૂઈ ગયા. આ ભાઈ તો બુક વાંચી, પાછું ટીવી લીધું. હવે દિવસ તો નીકાળવાનો ગમે એમ કરીને. હવે આજે રમવા જાય છે ફ્રેન્ડ સાથે. બહાર જવું છે જોઈએ પહેલાં છે ને આજે બર્ગર નહીં હો ભાઈ. બર્ગર તમને લોકોને ખબર જ હશે, બર્ગર આણે હમણાં ખાધું હતું, ગઈ વીકેન્ડમાં જ ખાધું હતું ને. ફટાકડા એવા એ દિવસે ખાધું હતું ને, તો હમણાં દિવાળીમાં બહારનું તો ખવાઈ જ ગયું છે ઓલરેડી. ભાઈ જો અમારું છે ને હવે બધું લઈ લે છે. જો અત્યારે અહીંયા છે ને એના પપ્પાનું પર્સ હાથમાં લઈને રમે છે. ઓય તને કોઈ ગુસ્સો ન કરે એટલે તું મનમાં નહીં કરે, તું બધી મનમાં નહીં કાલે. હા પપ્પાનું પર્સ લેવાય કાનું? હા પપ્પાનું પર્સ લેવાય દીકું? ન લેવાય, છોડી દે. પપ્પા ગુસ્સો કરશે. તું બાઇટ કરે છે આમાં. બાપરે જયવીર ગુસ્સો કરશે. પપ્પા ક્યાં છે? પાપા ક્યાં સુતા? પાપા ગુસ્સો કરે માં, ન કરાય એવું. ચાલ હાલે કી હાલે જયવીર વોચ પપ્પાની વોચ વાપર રમ, કેમ કે આ વોટરપ્રૂફ છે. તું મોઢામાં નાખે ને થૂક કરે તો ચાલે. ચલો થૂકનો વોટર અલગ હોય. એ મારા કાળિયા ને આપણે છે ને સૂતા નથી ને, તો અત્યારે છે ને મેં ડિનરનું તૈયાર કરી જ લીધું છે. મીઠી ચટણી તો લગભગ હોય પણ હવે પતી ગઈ એટલે આજે બનાવી પડી. ને અહીંયા જો મસ્ત પાણી બી બનાવી લીધું છે ફુદીનાનું. હમણાં છે ને બધાને મારી પાણીપુરી ઉપર બહુ જ ક્રેઝ છે. બધા પાણીપુરી ખાવા માટે બહુ આવે. મેં કીધું તું પાઉંભાજીને એવું પુલાવ બનાવું. આમાં મગ મૂક્યા છે, આમાં ચણા પલાળ્યા છે થોડા બટેટા સાથે મસાલો કરવા, ને બટેટા બાફવાના બાકી છે. મગ બફાઈ ગયા છે. એ વિરાજના પસંદ છે મગવાળી, ને રગડાવાળી નથી બનાવવાની. રેડી કરી લઈએ વહેલું. પહેલાં પાઉંભાજીનું મેં કીધું છે ને સેન્ડવિચને એવું બનાવ્યું તો મારે એમાં કન્ટિન્યુ ઊભું રહેવું પડે. પછી જયવીરને એને સંભાળવો ને આ તેને મેં કીધું એવું નહીં કે એમ. મેં કીધું બની જાય ને એક સાથે તો શું પછી બધા બેસી જાય તો હું જયવીરને રાખીશ, ને પછી હું પહોંચી ન વળું એવું કંઈ નથી રાખવું એમ. તો એ કહે કે નહીં તો પાઉંભાજી નથી રાખવી, પાણીપુરી બનાવી. એટલે પાણીપુરી બનાવી. પૂરી લેવા રઘુવંશીમાં જશું પછી અંકિત ઉઠે પછી જોઈએ. હવે બધું કામ પતાવી લીધું એટલે મને હવે શાંતિ. થોડુંક વીકેન્ડ છે તો થોડોક આરામ મળે આપણે. અને વિરાજભાઈ છે ને
ટીવીનું વોલ્યુમ ધીમું ન રાખે છે. એને આજે કયું મૂવી જોવા જવું હતું? કાંતારા મૂવી જોવા જવું હતું, પણ પછી અમે ના પાડી, એટલે થોડુંક મૂડ ઓફ થઈ ગયું હતું પહેલાં અને આજો ભાઈ આવે છે હવે. હાય હાય લડ્ડુ, આવી જાને કાં, આવી જાને લડ્ડુ, આવી જાને લડ્ડુ મારો. અહીંયા આવ જયવીર, અહીંયા આવ મમ્મા પાસે, આવ અહીંયા આવ મમ્મા પાસે, આવ ને વીરુ. એ આપતો અહીંયા મૂકી દે વીરુ, એટલે એ લેવા આવશે. એનું આ ટોય ઈયળ જો આવ્યો, જો જો જો, ધબ 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 ધબ. માં માં એ છે ને સારું હોય ને તો આવી રીતે રમ્યા જ કરે, પણ દિવાળી પહેલાં એને સાફ સફાઈમાં મને ને એને બેવની તબિયત ખરાબ થઈ ગઈ. એમાં મારું થોડુંક દિવાળીમાં મૂડ વયું ગયું, કેમ કે પછી આમ બહુ મજામાં નહોતા. ચીચી એ ગુગી કુકી એનું આ ફેવરિટ ટોય છે. એક્ટિંગ ગઈ કરે હો અમારી. જેવી રામ કરો, કેમ કરે જેવી? કરતા કરતા જેવી રામ કર. નથી કરતો વાયડો, જોવે છે, કરતો નથી વાયડા. આ છે ને જલ્દી ઉઠી જાય, પાછો સૂઈ જાય ને. ચલો બસ કામ ખતમ, થોડીક વાર બેઠી છું. પછી હવે છે ને જયવીર રહે નહીં ને, એટલે એવું કામ એક ધારું હોય ને કે બેસીને કપડાં પ્રેસ એ થતા જ નથી. 2 દિવસથી વિચારું છું, એમને મન થઈ. હવે જોઈએ. ચલો ફ્રેન્ડ્સ, અમે લોકો છે ને નીકળ્યા છે બહાર રાઉન્ડ મારવા માટે. બધું કામ પતાવી દીધું હતું તો ફ્રી થઈ ગયા હતા. તો 6 વાગ્યાને વીરુ કે ચલો ને બહાર જઈએ ક્યાંય. તો બસ અલસીપ સાઈડ આવ્યા છે બહાર રાઉન્ડ મારવા માટે. ને વીરુની લોકો છે KFCમાં પેરી પેરી ફ્રાઈઝ લઈ છે. જો એ બાપ દીકરો બે એ કે કાંઈક ખાવું છે, વડાપાઉં કે એવું. તો હવે અહીંયા KFCમાં આવ્યા અમે. અહીંથી નીકળતા હતા એટલે અમે આમ રાઉન્ડ મારતા જતા હતા. કે તો આપણે આમ જઈએ અલસીફ જ રાઉન્ડ મારવા, તો મજા આવે. અહીંયા હવે ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, હવા આવે છે તો મજા આવે છે. તો પછી જાતા જાતા પૂરી લેતા જશું અને ઘરે વયા જશું રાઉન્ડ મારી. આ ભાઈને બી લઈને નીકળવાનો જ હોય રોજ, તો ઘરની નીચે રાઉન્ડ મારતા હોય. આજે થોડુંક આ બાજુ આવ્યા, સેટરડે છે. ચીચી ચલો હવે ફ્રાઈસ આવે એટલે ખાઈને પાછા નીકળીએ. જોઈ લ્યો આ ચટુડા બેવ. હા તો પપ્પાની ના હતી તો હવે એ નહીં ખાઈને ચાચા આવી ગઈ તારે. કેમ આવી રીતે લઈ લીધી? ઉઈ અચ્છા ટેક અવે લીધી. તો બેસવું નહોતું? ખા ને ભાઈ, પછી ઊભા ઊભા ક્યાં? ચાલ ચાલ. જો અહીંયા મસ્ત છે ખુલ્લું ને અંકિત, સારું છે. તો જો અમે લોકો છે ને ઓલ્ડ માર્કેટમાં પાછા આવ્યા છે. કોહિનૂર હીરા ને બધું અહીંયા જ. उसकी पढ़ाई के लिए भी स्टोर है. क्या है? नहीं नहीं वो पड़ेगा, स्टोन नहीं चाहिए. कौन सा स्टोन है जिससे वो पढ़ाई कर सकता है, वैसा स्टोन. ये सब किस चीज़ के स्टोन है? सर ये रोस्क्वाड से ये गुड लक के लिए. गुड लक. ये में कैसे ये प्रोटेक्शन के लिए यूज होता है. यार आज सही रात का आ गया देखिए. સોરી સર. જો ઓલો જાય છે એનું ભણવાનું બેટર બનાવવા માટે. જોયું?
બહુ બધી એવી લાઈ. તું જોઈ લે કેવું છે, કેટલાનું છે. ये पढ़ाई में ये क्या करने का, होगा 1500 पर वो कैसा कुछ पूजा वूजा करने की ऐसे ही रखने का. ये भी है ना छोटा, ये भी है, छोटा भी है. ये इसका इसमें कॉकरोच है क्या. ये बहुत पुराना है. ये बच्चों की पढ़ाई के उसके अंदर भी कॉकरोच है, पर ये पत्थर नहीं है, आर्टिफिशियल है. लिए पत्थर है. नहीं है, पत्थर है. हल्का क्यों है इतना. पत्थर हल्का थोड़ी होता है ना, फिर हल्कुच है ना. ये पढ़ाई के लिए कैसे यूज होता है. इधर बस पकड़ ले रही है. देखो यहाँ पर सब ऑर्नामेंट्स भी मिल रहे हैं. ये सब वो बोल रहे हैं, ये कारवा है, ये स्टोन नहीं है. ये कारवा. अच्छा कपड़ों मटेरियल ये किस में यूज़ होता है. ड्रेस चमकीलो चमकीलो. सब देगा तुमको अच्छी करके देगा. सब फिक्र मत करो. सब अच्छा सोदर. पापा प्लीज कैन वी हैव अनदर. વિરાજ ટચ કર એક આને કાંઈ લઈ દેવાનું કે નહીં, બધું તારે જ લીધા કરવાનું બધું. એ નહીં ગમશે. આ તો અંકિત તમે વાંથી લાવ્યા હતા એવી બિલ્લી છે ને. પ્લીઝ પાપા સ્મોલ પીસ. હા ભાઈ જો જયવીર કાંઈ માંગે છે. વિરાજ જયવીર કાંઈ માંગે છે. પ્લીઝ પાપા. શું લેવું. ઓલરેડી 12 રૂપિયાની આપણે પ્રાઇસ આજો 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 આજો. હવે મને લ્યો. તો લઈ દો ને સોનું જ છે એ. જો પિલ્લો અહીંયા. લેવા નથી. પિલ્લો લેવા પિલ્લો. મને આવા પિલ્લો. જોતો હતો. મને જોતો હતો. શું જોતો હતો. યાર ઓલો તું વિરાજ રાઉન્ડ મારવા આવ્યો છે ને. જો વિરાજની ફરમાઈશ ઉપર ખવડાવી દીધું ને, હવે ખુશ ખુશ ફરતો રહે આમ જ. બસ બધા રાઉન્ડ મારવા નીકળ્યા. વિરાજ ખર્ચા કરવાના જ નીકળ્યા. બસ વીરુ અમારો ખર્ચાળ માણસ છે. એ મારી સાથે ગ્રોસરી લેવા આવે ને તો એ બહુ ખર્ચો કરાવી દે મને. સોનું બુક લેવા ગયા તો સોનું બિલ કોને બનાવ્યો હતો. મેં તો જરૂરી વસ્તુ લીધી હતી વીરુ કાલે. તે એમાંથી કેટલું ચેરી ટોમાટા બરાબર, હમૂસ ખબૂસ એ એક્સ્ટ્રા 2 વસ્તુ લેવડાવી ખાવા. એટલે વીરુ ખર્ચાળ માણસ છે. ચલો હવે અમે રખડતા જાય. નાનું હતું એટલું. હા તો પછી લેશું. ઓકે ચલો. મોરલી વાડા રે કાનુડા મોરલી વાડા રે. 1 વાગ્યો છે અમારા ઘરે અત્યારે. કાનુડો મોરલી વાળો ફરે છે. જો બતાવું તમને. કાનુડો મોરલી વાળો રે કાનુડો મોરલી વાળો રે. અત્યારે છે ને અમારો કાનુડો ડાયપરમાં ફરે છે. અમે લોકો બહારથી આવ્યા ને પછી કાંઈ પાછું શૂટ નહોતું કર્યું. દીપને એ લોકો આવ્યા જમીને ગયા ને અત્યારના વાગી ચૂક્યો છે 1. અંકિતે તો ચેન્જ કરીને પથારીમાં સૂઈ ગયા છે. સુવાનો બધાનો ટાઈમ થઈ ગયો. બસ અમે જઈએ છે બાથરૂમમાં. આજે જરાક મોડું થઈ ગયું છે તો ચલો વ્લોગનો બી એન્ડ કરું છું. તમે લોકોને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ને સપોર્ટ કરજો મને. ચાલો બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી.